શિક્ષણના ઉત્થાન માટે અદાણી ફાઉન્ડેશનના સઘન પ્રયત્નોના 5 વર્ષ વિદ્યાર્થીલક્ષી અભિગમથી નબળા વિદ્યાર્થીઓમાં હકારાત્મક બદલાવ આવ્યો। અદાણી ફાઉન્ડેશન અચુરા સુરત અંતર્ગત ઉત્થાન પ્રોજેક્ટના અનેરી પહેલ પૂરી પાડતો શિક્ષણ વિભાગ, વાલી સમુદાય અને ઉત્થાન સહાયકોના સહિયારા શિક્ષણ ઉત્થાન સંગોષ્ઠી કાર્યક્રમ ભટલાઈ પ્રાથમિક શાળા મુકામે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની હાજરીમાં યોજાયો હતો। અદાણી ફાઉન્ડેશન છેલ્લા 5 વર્ષથી સરકારના શિક્ષણ વિભાગના સહયોગથી સરકારી શાળામાં વાંચન, લેખન અને ગણનના કચાસ ધરાવતા બાળકો માટે ઉત્થાન પ્રોજેક્ટ થકી પ્રયત્નશીલ રહ્યું છે। આ પ્રયત્ન શરૂ થયાને 5 વર્ષ થયા છે, તેની ઉજવણી આજે ભટલાઈ ખાતે થઈ હતી। નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ધ્યેય મુજબ શિક્ષણના પાયાના મજબૂત કૌશલ્ય વાંચન, ગણન અને લેખનને બાળકોને હસ્તગત કરવાનું લક્ષ્ય ઉત્થાન પ્રોજેક્ટનું છે। સાથે જ બાળકોના ભાવાત્મક, સામાજિક, બૌદ્ધિક એમ સર્વાંગી વિકાસ માટે ઉત્થાન સહાયકો સરકારી શાળામાં શિક્ષકના સહયોગમાં કાર્ય કરે છે। પ્રયત્ન એક અભ્યાસ એક ખાનગી એજન્સી મારફત થયો છે। તેમના આ સંશોધને આજે શિક્ષણ મંત્રીના હસ્તે જાહેર કરાયો હતો। અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉત્થાનના વિદ્યાર્થીઓમાં વાંચન, લેખન અને ગણિતના કૌશલ્યમાં નોંધપાત્ર સુધારો થયો છે। 94.8% વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ભાગીદારીમાં સુધારો નોંધાવ્યો છે। 76.9% વિદ્યાર્થીઓએ સહાયક શિક્ષકોની સંચાર, નેતૃત્વ અને કોમ્પ્યુટર સાક્ષરતા જેવા કૌશલ્યને સુધારવા માટે શ્રેય આપ્યો। રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું, જ્ઞાનનું દાન એ સૌથી મોટું દાન છે। અદાણી ફાઉન્ડેશન એવું કાર્ય કરે છે અને હું શિક્ષણ મંત્રી તરીકે એમને અભિનંદન પાઠવું છું। શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું, કર્મ શ્રેષ્ઠ છે, નિષ્કામ શ્રેષ્ઠ છે। આવું જ્ઞાન શિક્ષણ ગીતામાં મધ્યમ થકે ગુજરાતની અનેક શાળામાં સંસ્કારનું સિંચન થઈ રહ્યું છે। બાળકોમાં સદભાવના, સત્ય, પ્રેમ, કરુણા, વ્યવહાર એ ગામડાની સંસ્કૃતિ શીખવે છે। જેણે ગામડું નથી જોયું એની કેળવણી અધૂરી છે। રાજ્ય સરકારે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે અનેક બદલાવ લાવી શિક્ષક અને વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધા વધારી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 96,000 શાળા સ્માર્ટ ક્લાસ થયા છે। 21,000 કોમ્પ્યુટર લેબ અને 16,000 નવા ઓરડા બનાવ્યા। અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટનો પ્રયત્ન એ ખૂબ આવકારદાયક છે। સરકાર સાથે મળી રહેલા પ્રયત્ન થકી જે બદલાવ આવ્યો છે તે જણાવ્યું છે। ઉત્થાન પ્રોજેક્ટ સરકાર, સમાજ, ઉદ્યોગના સહિયારા પ્રયત્નોનું ઉદાહરણ છે। કાર્યક્રમની શરૂઆતમાં અદાણી ફાઉન્ડેશનના શિક્ષણ વિભાગના વડા જતીન ઉપાધ્યાયે ઉત્થાન પ્રોજેક્ટની વિગત આપી હતી। અદાણી ફાઉન્ડેશનના ગુજરાતના વડા પંક્તિબેન શાહે સૌનું સ્વાગત કર્યું છે। મહેમાનોના હસ્તે ઇમ્પેક્ટ અસેસમેન્ટ રિપોર્ટ અને ઉત્થાન સહાયકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સક્સેસ સ્ટોરી પુસ્તકનું થયું હતું। અદાણી ફાઉન્ડેશન તરફથી દામકાની સંજીવની હાઈસ્કૂલના વિદ્યાર્થી રાષ્ટ્રીય કક્ષાની જુડો સ્પર્ધામાં ભાગ લેનાર કૃણાલ સુરતીને ₹25,000નો ચેક, દામકા સંજીવની હાઈસ્કૂલના હિરલ પટેલ જેમણે રાષ્ટ્રીય કક્ષાની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો તેમને ₹20,000નો ચેક તેમજ સંજીવની હાઈસ્કૂલ દામકાને વેઇટ લિફ્ટિંગ સ્પર્ધાને વધુ પ્રોત્સાહન મળે તેના માટે જરૂરી સાધનો લઈ શકાય તે હેતુસર ₹1,00,000નો ચેક મહેમાનશ્રીઓના હસ્તે અર્પણ કરવામાં આવ્યો છે। વાલી, વિદ્યાર્થી, આચાર્ય, સરપંચોએ ઉત્થાન સહાયકોના યોગદાનને બિરદાવ્યું હતું। મોરા પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્થાન પ્રોજેક્ટની કામગીરી પ્રદર્શન દ્વારા રજૂ કરી। ભટલાઈ, દામકા, મોરા, અભેઠા પ્રાથમિક શાળાના બાળકોએ પ્રસ્તુતિ આપી હતી। યજ્ઞેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હજીરા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।